બોલીએ જીન શાસન દેવ Chami kama semua orang dia yang jadi iya itu mana Chami kama semua dia yang jadi iya cakap sebenarnya cakap saya sukses yang nyata suami kata jadi Chami iya itu yang mana orang sini semua orang yang kami ucap kami yang kerja apa yang berarti mana itu समाज में अंतर व स्वरूप सजनी में बच्चे में सुमो मोबाइल में बिना हमने ना आंदे पर चामी समाज में होने जाने सीरिया मत तीन बंदा चार हम माने सुनी सा एक छन छन यानी सीरिया मत तीन बंदा चार सुनी सा माने एक छन छन यानी सीरिया मत तीन बंदा का लाले को साइड में गाना ना प्रासोगी नोरिंदा नमोदम नमो गच्छाय नमो लोय सर्वसाहं हे सो पंचन्मुक्कारो सर्वपापप्रणाशनो मंगलांत सर्वेषु नमो दुर्वारागादिभैरवाय अर्हते योगिनाथाय महावीराय पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशि निर्विशेषमनस्काय श्रीवीरस्वामिने नमः। દરેક પળે આપણે કેમ અંદરથી અસ્થિર બનીએ છીએ, કેમ વિચલિત થઈએ છીએ, કેમ અનિશ્ચિત રહીએ છીએ, પિંપળના પાંદડાની જેમ સતત આપણે આંદોલિત રહીએ છીએ, કોઈ સ્થિતિ બનતી નથી, શાંતિ અસ્ખલિત રહેતી નથી, કેવલ વ્યાકુળતાનું સામ્રાજ્ય હોય છે. અને વાત સાધનાની થાય છે, વાત ધર્મની થાય છે, પરંતુ ભીતર ખદબદી રહેલું છે. પંચાશકમાં એમ કહે છે, નહીં અપ્રશાંત ચિત્તો ધર્માધિકારી ભવતી. જેનું ચિત્ત શાંત નથી એ ધર્મને સમજતો જ નથી, તો ધર્મ કરવાનો અધિકારી કેવી રીતે છે? જેનું ચિત્ત શાંત છે એ જ ધર્મનો અધિકારી છે. અને ચિત્તનો ઉપદ્રવ 24 કલાક આપણે વેંઢારતા હોઈએ, અનેક પ્રકારની આંતરિક યાતનાઓમાંથી પસાર થતા હોઈએ, અનેક પ્રકારના પોતાના ભીતરમાં ઉઠતા નાના મોટા બવંડરોનો આપણે સામનો કરતા હોય, એ સ્થિતિ અને અધ્યાત્મની વાત બે વચ્ચે વેવલેન્થ જામતી નથી. અધ્યાત્મની રુચિ છે
એ વાત બહુ સારી છે, પરંતુ અધ્યાત્મની યોગ્યતા પ્રશાંત ચિત્ત વગર આવતી નથી. અને રુચિનું સૌથી પહેલું કાર્ય એ છે કે તમારા ચિત્તને ઠારી દે. જો ઠારે નહીં તો રુચિમાં જ પ્રશ્ન છે. તમારી રુચિના બીજમાં ગરબડ છે. રુચિનું બીજ પણ ભૌતિક દ્રષ્ટિએ છે, અધ્યાત્મની રુચિનું બીજ પણ ભૌતિક દ્રષ્ટિએ હોઈ શકે છે. અને ભૌતિક દ્રષ્ટિએ પાંગરેલું બીજ એ તમારી વ્યાકુળતાની પરંપરાને અકબંધ જ રાખે છે, ગમે તેટલી અધ્યાત્મની વાતો શીખી લીધા પછી પણ, કારણ કે ભૌતિક દ્રષ્ટિએ એનો વિકાસ થયો છે. અધ્યાત્મની રુચિ અધ્યાત્મ માટે ન હોય એવું બની શકે છે. અધ્યાત્મની રુચિ વ્યક્તિત્વ માટે હોય એવું બની શકે છે. ત્યારે મુક્ત થવાની વાત કરતાં પ્રાપ્ત કરવાની વાત, બનવાની વાત, ઉપલબ્ધિની વાત ત્યાં મહત્વપૂર્ણ છે બીજમાં. ત્યારે અધ્યાત્મની વાત પણ તમને શાંતિ નહીં આપી શકે. એને એ જ સિલસિલો ચાલુ રાખ્યો જે ચાલુ જ હતો, જે અનંતકાળથી ચાલુ જ હતો, એ જ સિલસિલો ચાલુ રાખ્યો છે. તો ખરેખર અધ્યાત્મની રુચિ અધ્યાત્મ દ્રષ્ટિએ હોવી જોઈએ. અને જ્યાં વ્યક્તિત્વના થાકથી ગર્ભિત, અહંકારથી આવેલી ઊબ, એનાથી પ્રેરિત જ્યારે અધ્યાત્મની રુચિ જાગે છે ત્યારે આધ્યાત્મિક હોય છે. અધ્યાત્મની રુચિ આધ્યાત્મિક હોવી જોઈએ. બંધન તમને જ્યારે તમારી વર્તતી અનુભૂતિઓ જ લાગતી હોય, વર્તતી અનુભૂતિઓ એ જ તમને જ્યારે બંધનરૂપ લાગતી હોય, એ જ તમને ભારરૂપ લાગતી હોય અને એનાથી મુક્ત થવા માંગતા હો અને માટે તમને જે રુચિ જાગી હોય એ રુચિ અધ્યાત્મની દૃષ્ટિએ જાગેલી અધ્યાત્મની રુચિ છે. તમારી ચાલી રહેલી અનુભૂતિઓ, વ્યક્તિત્વની અનુભૂતિઓ, શરીરની અનુભૂતિઓ, કોઈક ને કોઈક ફ્રેમ અને ઢાંચાની અનુભૂતિઓ એ જ તમને જ્યારે બંધન કરતા લાગતી હોય, એ જ તમને જ્યારે બોગસ અને નિરર્થક લાગતી હોય, એ જ તમને દુઃખરૂપ અને ભારરૂપ લાગતી હોય, એમાંથી મુક્ત થવાનો ભીતરમાં જ્યારે તલસાટ જાગ્યો હોય, એ માટે અધ્યાત્મ ગમતું હોય. અહીંયા બનવાની કોઈ વાત જ નથી, મટવાની વાત છે. અને એ માટે અધ્યાત્મની રુચિ જાગી હોય તો એ રુચિ વાસ્તવિક. નહીં તો ભૌતિક દ્રષ્ટિએ જાગેલી અધ્યાત્મની રુચિ આખી જિંદગી માથું પછાડીને મરી જાઓ તો પણ અનુભૂતિ ન કરાવી શકે, કારણ કે એના બીજમાં જ દૂષણ છે. બીજ નિર્મળ જોઈએ. હા, જે અધ્યાત્મની અભિવ્યક્તિ કરવી ના ગમે તો સમજવું કે એ નિર્મળ છે. અભિવ્યક્તિ એટલે કે બીજાની સામે પ્રસ્તુતિ, પોતાની પોતાને મળેલા જ્ઞાનની. હકીકતમાં મહાપુરુષોનો તો એ જ માર્ગ રહ્યો છે કે જ્યાં સુધી પામતા નથી ત્યાં સુધી બોલતા નથી. આ જ મહાપુરુષોનો માર્ગ રહ્યો છે. અને કદાચ ગુરુની આજ્ઞાથી તમારે બોલવું પડે તો પણ તમારે તમે પામો એ માટે જ બોલવું જોઈએ, નહીં કે બીજો પામે એ માટે બોલવું. બીજાના માધ્યમે તમારે તમને જ બોધ આપવો જોઈએ. પરંતુ જ્યાં વાત અભિવ્યક્તિની, પ્રસ્તુતિની, પ્રેઝન્ટેશનની અને પરફોર્મન્સની આવી જાય છે ત્યાં તમારી આધ્યાત્મિક રુચિ ભૌતિક બની જાય છે, ભ્રષ્ટ થઈ જવાય છે અંદરથી. સ્પષ્ટ થવાની જગ્યા પર ભ્રષ્ટ થઈ જાય છે. તો જે રુચિ તમને શાંત કરે, રિપીટ કરવાનો વાંધો નથી, કોને માટે કરો છો, શેને માટે કરો છો, એ બહુ મહત્વનું છે. તમે તમારા બોધ માટે કરો છો
તો કોઈ વાંધો નથી. પરંતુ આ પણ આપણા માટે કોઈક અભિવ્યક્તિનું માધ્યમ બની જાય, આ પણ આપણા માટે કોઈ વ્યક્તિત્વનું મોહરું બની જાય, એવી આપણા ભીતરમાં ક્યાંક ને ક્યાંક કોઈક મોહની ચાલ કામ કરી જતી હોય તો એ આપણા માટે બીજને દૂષિત કરે છે. યાદ આવે એ સારું છે, તમે સ્વાધ્યાય કરો એ પણ સારી વાત છે, પરંતુ જે પણ કરો એનો સંપૂર્ણ ઢળાવ પોતાની ઉપર કામ કરવા માટે જોઈએ. બીજાની ઉપર કામ કરવાનો આપણને અધિકાર નથી જ્યાં સુધી આપણે પામતા નથી. એક વાત ધ્યાનમાં રાખો કે કર્તૃત્વનો થાક કર્તૃત્વની નિષ્ફળતામાં મળે તે દુઃખગર્ભિત વૈરાગ્ય છે. કર્તૃત્વનો થાક તો કર્તૃત્વની સફળતામાં પણ મળવો થવો જોઈએ. અને માત્ર કર્તૃત્વ કોઈ કાર્યના કર્તા તરીકેનો નહીં, પણ એક મિથ્યા ઉપસ્થિતિનો પણ થાક હોવો જોઈએ કે ખોટી રીતે હું ઉપસ્થિત છું, કોઈક નામથી છું, કોઈક આકારથી છું, કોઈ શરીરથી છું. આ મિથ્યા ઉપસ્થિતિ છે પોતાની, એ પણ પોતાના ભીતરમાં ખૂંચવી જોઈએ કે આ બધું મેં ખોટી રીતે સ્વીકારેલું છે અને ખોટી રીતે આમાં હું ભરાયેલો છું. આ હોવું ન જોઈએ, આવી રીતે હું ન હોવો જોઈએ. પોતાની વાસ્તવિકતા જ પ્રગટ હોવી જોઈએ કે જે વાસ્તવમાં ત્રણેય કાળ માટે અબાધિત છે. પોતાની વાસ્તવિકતા માટેનો પોતાના ભીતરમાં જોર હોવું જોઈએ. તો પોતાની જેટલી પણ ડુપ્લિકેટ પોતાની હયાતીઓ છે, જેટલી પણ પોતાની કૃત્રિમતાઓ છે, એ સમસ્ત કૃત્રિમતા પ્રત્યે અંદરથી અરુચિ જન્મે છે. એમાંથી જે આત્માની રુચિ જન્મે છે એ વાસ્તવિક છે. નિરક્ષર તો જે નિરક્ષર કરતા હોઈએ એની પર તો કરી શકીએ, પણ જે ચાલુ હોય એ અસત્ય. આપણે જ નિરર્થક છીએ એ વાત સમજાવવું જોઈએ. આ વાત સમજવી બહુ જરૂરી છે કે આપણે જ નિરર્થક છીએ. કેમ કે આપણે જેને આપણે માનીએ છીએ આપણે નથી, અને માટે આપણે જ નિરર્થક છીએ. પોતાની દૃષ્ટિમાં પોતાનું અંશ માત્ર પણ મૂલ્ય ન હોવું જોઈએ, અંશ માત્ર પણ. અને એ રીતે પોતે અમૂલ્ય હોવો જોઈએ. ખ્યાલ આવ્યો કે પોતાની દૃષ્ટિમાં પોતાનું અંશ માત્ર પણ મૂલ્ય ના છે, અને એ રીતે પોતે અમૂલ્ય હોવો જોઈએ. કારણ કે મૂલ્યાંકન ભૌતિક રીતે જ થતું હોય છે. અને જો પોતે અભૌતિક હોય, પોતાની શ્રદ્ધા અભૌતિકની હોય, અભૌતિક સ્વરૂપ એ પોતાનું લાગતું હોય, તો ભૌતિક મૂલ્ય એણે ક્યારે પણ સ્વીકારવું ના જોઈએ. જ્યારે એણે ભૌતિક મૂલ્ય સ્વીકાર્યું ત્યારે એણે ભૌતિક સ્વરૂપ પણ સ્વીકારી લીધું, અને ભૌતિક સ્વરૂપ સ્વીકાર્યું એટલે અભૌતિક સ્વરૂપનો એને અસ્વીકાર કરી લીધો, અને એની સાથે જ એ અંદરથી જ વિપરીત શ્રદ્ધાનમાં પોતાની સ્થિતિને જે અનાદિકાળથી ચાલી રહી છે એને જ પોતે પુષ્ટ કરવા માટે આગળ વધી ગયો છે. તો અંદરથી જ્યાં સુધી પોતાનું મૂલ્ય ઓસરે નહીં, પોતે પોતાનું જેટલું મૂલ્ય કરે એટલો પોતે અસ્થિર, અનિશ્ચિત, આકુળ, સંક્લિષ્ટ, જેટલા શબ્દો વાપરો, પોતાનું મૂલ્ય કરવાથી જ આખો સંસાર છે. પોતાને મૂલ્ય આપવાથી જ સંકુચિતતા અને સીમિતતા છે. પોતાને મૂલ્ય આપવાથી જ પ્રતિભાવ, પ્રતિકાર અને પ્રતિપક્ષ છે. આકાશનું મૂલ્યાંકન એ ક્યારે પણ સોનાથી, ચાંદીથી, હીરાથી, પ્લેટિનમથી થઈ શકે? આકાશનું મૂલ્યાંકન કેમ ના થઈ શકે? ન થઈ શકવાનું કારણ શું છે?
કે આકાશનું મૂલ્યાંકન સોના ચાંદી હીરાથી કેમ ના થઈ શકે? અનંત છે. એવું કયું કારણ છે કે જેના કારણે આકાશનું મૂલ્યાંકન આની સાથે થઈ શકે એમ નથી? આકાશ અનંત. કારણ કે આકાશ ચાંદીથી સોનાથી કે હીરાથી આકાશ મળી શકે એમ નથી. આકાશ સ્વયં છે, આકાશ સ્વતંત્ર છે અને માટે આકાશ અમૂલ્ય છે, અનકમ્પેરેબલ છે, અનપેરેલલ છે. જે રીતે આકાશનું મૂલ્ય સોના ચાંદી હીરાથી ના થઈ શકે, કારણ કે બે જાતિ જુદી છે, બે વસ્તુ જુદી છે, બેની સ્વતંત્રતા જુદી છે, બેની મર્યાદા જુદી છે, બેના પરિમાણ જુદા છે. એ રીતે કોઈ પણ ભૌતિક રીતે આત્માનું મૂલ્યાંકન થઈ શકે એમ નથી. અને માટે જેનું મૂલ્ય થઈ શકે એવું નથી, કોઈ પણ રીતે ત્રાજવામાં તોલી શકાય એમ નથી, માટે આપણું અસ્તિત્વ અમૂલ્ય છે. મૂલ્યાંકન કરાવવાની તરસે આ દ્રષ્ટિને કેટલા ડાફોળિયા મરાવ્યા છે કે મારું મૂલ્યાંકન થાય. આ ધખારાએ કેટલી નજરો ભટકાવી છે. વિશ્વના ચોગાનમાં કેટલી પ્રતીક્ષા કરાવી છે આપણી પાસે કે કોઈક આપણું મૂલ્યાંકન કરે. અને મૂલ્યાંકન કરાવવાની તરફ એ ઘોષિત કરે છે કે તમે અત્યારે સંપૂર્ણ નથી, સંપૂર્ણ નથી. અને એ જ વસ્તુ સંપૂર્ણ નથી જે અશાશ્વત છે. અને અશાશ્વત એ છે જે ભૌતિક છે. એટલે કે તમે ભૌતિક જ્યારે બનો છો ત્યારે જ તમે અપૂર્ણ બનો છો. જ્યારે તમે અપૂર્ણ બનો છો ત્યારે જ તમને મૂલ્ય કરાવવાની ઈચ્છા થાય છે. ત્યારે જ તમે આ દુનિયાના ચોગાનમાં લોકોની પાસે અભિપ્રાયોની ભીખ માંગો છો. ત્યારે જ તમે જોડી પાથરો છો કે કોઈક મારું મૂલ્ય કરી. એક બજારું આઇટમ બની જઈએ છીએ જ્યારે આપણે આપણા મૂલ્યાંકનની વાત મૂકીએ છીએ. જે વસ્તુ શાશ્વત છે, અમૂલ્ય છે, કારણ કે વર્તમાનમાં જ પરિપૂર્ણ છે. દરેક શાશ્વત એને વિકાસ સાધવાનો નથી, વિકસિત છે. જે વિકસિત છે તેનું ભવિષ્ય નથી, એનું વર્તમાન પૂર્ણ છે. અવિકસિત માટે ભવિષ્યની વાત છે, વિકસિત માટે ભવિષ્ય નથી, વિકસિત માટે તો વર્તમાન છે. આપણે અવિકસિત છીએ અને આપણે વિકસિત પણ છીએ. અને અવિકસિતમાંથી વિકસિતમાં રૂપાંતરિત થવાનો ઉપાય એ છે કે આપણા ભીતરમાં જે વિકસિત છે એનો સ્વીકાર થાય, એના પર દ્રષ્ટિ જાય. આપણા ભીતરમાં જે પૂર્ણ છે એનો સ્વીકાર આપણી અપૂર્ણતાનો નાશ કરી શકે, નહીં કે આપણી અપૂર્ણતાને પૂરી કરવા માટેનો પ્રયત્ન આપણી અપૂર્ણતાનો નાશ કરી શકે. ખ્યાલ આવ્યો? આપણે પ્રયત્ન કરવો જ છે તો એટલો જ પ્રયત્ન કરીએ કે આપણા ભીતરમાં જે પૂર્ણ છે એનો સ્વીકાર આપણે કરી લઈએ, એની સ્પર્શના આપણે કરી લઈએ. કારણ કે વાસ્તવમાં તમે એ જ છો. એ તમે છો એવી તમને ખબર નથી, એટલી જ તમારી અપૂર્ણતા છે. અને તમારે એટલી જ પૂર્ણતા લાવવાની છે કે તમે એ જ છો એ તમને ખબર પડે. આના સિવાય કોઈ અપૂર્ણતા નથી અને આના સિવાય કોઈ પૂર્ણતા નથી. ખ્યાલ આવે છે? શાશ્વત વર્તમાનમાં પરિપૂર્ણ હોય છે. પરિપૂર્ણ થવાની પ્યાસ અશાશ્વતને, અપૂર્ણને
સંયોગ અને વિયોગને પામનારા પૂતગલના સ્કંધોને હોય છે, અને એ પ્યાસ કાયમ માટેની કુંવારી જ રહે છે. કેમ કે અશાશ્વત ક્યારે શાશ્વત ના બની શકે, અપૂર્ણ ક્યારે પૂર્ણ ના થઈ શકે, જે પૌદ્ગલિક છે, જે ભૌતિક છે. અને જે આંતરિક અપૂર્ણતા છે, એ આંતરિક અપૂર્ણતા એ પૂર્ણ થઈ શકે કેમ કે પોતે વાસ્તવમાં તો પૂર્ણ સાથે જોડાયેલી જ છે, ફક્ત એની દ્રષ્ટિ પૂર્ણમાં નથી. જ્યારે એની દ્રષ્ટિ પૂર્ણ સાથે જોડાઈ જાય છે ત્યારે એ પરિપૂર્ણ છે. તો જ્યાં સુધી તમારા સ્વીકારમાં કોઈ પણ પ્રકારનું ભૌતિક અસ્તિત્વ છે, ત્યાં સુધી મૂલ્ય રળવાની ચળવળ, મૂલ્ય પામવાની વાસના, મૂલ્યાંકન કરાવવાની ભાવના તમારા ભીતરમાં રહ્યા છે. જ્યાં સુધી તમે કોઈ પણ ભૌતિક રીતે તમે છો આ દુનિયામાં, એવું તમને લાગે છે કે કોઈ પણ ભૌતિક પહેલું એ તમારા અસ્તિત્વનો ભાગ છે, તો તમને મૂલ્ય કરાયા વિના ચેન નહીં પડે. જોઈશે જ તમને મૂલ્ય. કારણ કે જીવની બુનિયાદી ફિતરત એટલે કે એની મૌલિક યોગ્યતા એ છે કે એ પૂર્ણ હોય, એ પૂર્ણ હોય. કેમ કે પૂર્ણ છે તેની એની મૌલિક યોગ્યતા તો પૂર્ણ હોવાની જ છે. હવે પૂર્ણતા સમજાતી નથી અને પોતે પ્રવેશી ગયો છે ભૌતિક ઢાંચામાં. હવે ભૌતિક તો અપૂર્ણ જ હોય. હવે ભૌતિક ઢાંચાને લઈને એને પૂર્ણ થવું છે, તો એ શું કરશે? મહેનત કરશે, પ્રયત્ન કરશે, અને પ્રયત્ન જ એની તૃષ્ણા અને વાસનાઓને જન્મ આપે. એ સદાય કુંવારી જ રહેવા. હા, એ સદાય એ પ્યાસ કાયમ કુંવારી રહ્યો, એની તૃપ્તિ ક્યારે થવાની નથી. વૈરાગ્ય શતકમાં આ જ વાતને અલગ અલગ રીતે કીધી છે. અનંત સંસારમાં અનંતિવાર અનંતા પૂતગલો, અનંતી વ્યક્તિઓ, અનંતા જીવો અનંતિવાર અનંત રીતે મળ્યા પછી પણ આ પ્યાસ કાયમ માટે કુંવારી રહે છે. મૂલ્યાંકન અધૂરું જ રહ્યું છે. કારણ કે જે વસ્તુ સ્વભાવથી જ અન્ય છે, સ્વભાવથી જ અપૂર્ણ છે, સ્વભાવથી જ પર છે, એનાથી તમને તમારી પૂર્ણતા ક્યારે પણ ભાષિત થઈ શકે નહીં. ચાહે તમે ચક્રવર્તીનું સામ્રાજ્ય પ્રાપ્ત કરી લો, ચાહે તમે ઇન્દ્રનું સામ્રાજ્ય પ્રાપ્ત કરી લો, તો જ્ઞાની એમ કહે છે કે પોતાની દ્રષ્ટિમાં પોતાનું અંશ માત્ર પણ મૂલ્ય ન હોય એવી સ્થિતિમાં તું આવી, કે તારું કોઈ જ મૂલ્ય ન હોય તારી દ્રષ્ટિમાં. શા માટે મૂલ્ય રાખવું? કોનાથી મૂલ્ય રાખવું? એવી કઈ વસ્તુ છે જે તમને તમારું મૂલ્ય આપી શકે, કે જેનાથી તમે તમારું મૂલ્ય રાખો? હા, મૂલ્યાંકન ક્યારે આવે છે? કે જ્યારે તમે, ધ્યાન રાખજો, જ્યારે તમે કાંઈ જ નથી ત્યારે તમે અમૂલ્ય છો. જ્યારે તમે કાંઈ જ નથી ત્યારે તમે અમૂલ્ય છો, અને જ્યારે તમે કાંઈક છો ત્યારે જ તમારું મૂલ્ય આવે છે. તો શું કરવાનું? હવે બોલો. નહીં, હવે શું કરવાનું? શું કરવાનું? જો તમે કાંઈક છો તો મૂલ્યનો પ્રશ્ન આવે છે ને, તો શું કરવાનું? તમે કાંઈ જ નથી તો કોઈ મૂલ્યનો પ્રશ્ન જ નથી. તમે કાંઈ છો એવું તો તમે મનથી જ નક્કી કર્યું છે, એવું તમે મનથી જ નક્કી કર્યું છે. બાકી તમે મનથી એની જગ્યાએ બીજું નક્કી કર્યું હોત તો બીજું હોત. તમે આ નક્કી કર્યું માટે આ છે, માટે કલ્પના જ છે, તો કલ્પના છે તો કલ્પનાને તોડી શકાય છે. તમે જેમ કાંઈ છો એમ તમે મનથી વિચાર્યું, એમ મનથી સ્વીકારી લો કે તમે કાંઈ નથી. બોલવાનું કંઈ ના આવે ને તો અનુભૂતિ આપણે બોલવાથી કંઈ આવે. બોલવાથી તો કાંઈ નહીં આવે, પણ અંદરથી પરિણમવાથી આવશે. આ શબ્દો તમારી સમજણ બને અને સમજણ તમારી સંવેદના બને તો આવે.
જ્યારે તમે કાંઈ નથી ત્યારે તમે અમૂલ્ય છો, અદ્ભુત છો, અપૂર્વ છો, અપ્રતિમ છો. ત્યારે તમે લોકોત્તર છો. જ્યારે તમે કાંઈ નથી. તમે કાંઈક બન્યા એટલે લફડામાં પડ્યા. આ નિયમ છે. અને આ એટલું ખતરનાક લફડું છે, ટકાની તાવડી તેરવાના માંગે એવું કહેવાય છે. હા એ રીતે તમે જ્યારે કાંઈક બન્યા એટલે પછી એને જોઈએ મૂલ્ય. અને જેટલું મૂલ્ય પ્રાપ્ત કરે એટલું મૂલ્ય વધારે જોઈએ, વધારે એટલું વધારે જોઈએ. હજી જેટલું પ્રાપ્ત કરશે હજી વધારે જોઈશે. એટલે પ્યાસ વધતી જ જશે. પ્યાસ વધતી જ જશે. વધતી જ જશે. અને આ વિષલતા છે, વિષ વેલડી છે. વિસ્તાર વધ્યા જ કરશે, તમને બાંધ્યા જ કરશે, તમને ખતમ કરશે. છે જ ને. એટલે જે ક્ષણે તમે કાંઈ નથી એ ક્ષણે તમારું ચિત્ત શાંત થઈ જાય છે. એ ક્ષણે તમે આપોઆપ વર્તમાનમાં છો, કેમ કે અમૂલ્ય છો. જો તમે કાંઈ નથી ને આ વાત શાશ્વત છે. હા તમે કાંઈક છો ને આ વાત નશ્વર છે. નશ્વર છે. તમે કાંઈ નથી આ વાત શાશ્વત છે. ભલે તમને અસ્થિના પરિપ્રેક્ષ્યમાં શાશ્વતતા નથી સમજાય, પણ તમે નાસ્તિના પરિપ્રેક્ષ્યમાં તમને આ શાશ્વતતા સમજાઈ ગઈ કે તમે કાંઈ નથી. અને જ્યારે તમને શાશ્વતતા સમજાય છે તો શાશ્વતતા અને વર્તમાન આ બેનો કાયમ માટે સંબંધ છે. જ્યારે તમે કાંઈ નથી ત્યારે તમે વર્તમાનમાં જ હો. આ નિયમ છે. જ્યારે તમે કાંઈક છો ત્યારે જ તમે ભૂત ભવિષ્યમાં. ભવિષ્યમાં જ્યારે તમે કાંઈ નથી તો પછી વર્તમાન સિવાય કાંઈ નથી. તમને ભૂતમાં કોણ દોડાવે છે? તમને ભવિષ્યમાં કોણ ભગાવે છે? તમે જે કાંઈક બન્યા. નહીં, લોકો બહુ જ માન આપે તો પછી આપણે અંદરથી ન્યારા રહેવાનું. કેવી રીતે રહેશો? બસ આ રીતે તમે કીધું. જો તમે કાંઈક હશો તો તમને માન તમારું લાગશે, અને તમારું લાગશે તો બહુ ગડબડ થઈ જશે. એટલે જ માન મળે એને માટે તો ગલગલિયા છે બધા. એટલે માન મને મળે એ મને જ ન જોઈએ. એ જ ટાળવાનું. જો મને જ નથી તો આગળની કોઈ પંચાયત નથી, આગળની કોઈ તૃષ્ણા નથી, આગળની કોઈ વાસના નથી. હા, મિથ્યાત્વ ગુંઠાણે આ અભ્યાસ થઈ શકે માટે જ મહોપાધ્યાયજી એમ કહ્યું કે અહમ મમેતિ મંત્રોયમ મોહસ્ય જગદાંધ્યકૃત અયમેવ હિ નયપૂર્વ. એટલે કે નાહમ, હું કાંઈ નથી, ન મમ, મારું કાંઈ નથી, નાહમ અને ન મમ પ્રતિમંત્રોપી મોહજીત. એ મોહને જીતનારો, એટલે કે મોહ તો છે પણ મોહને જીતનારો આ મંત્ર છે. એટલે કે મિથ્યાત્વ ગુંઠાણે આ પ્રયાસ શક્ય છે. અને આ પ્રયાસ શક્ય હોય તો જ મિથ્યાત્વ જઈ શકે, અને જઈ શકે તો સમ્યક દર્શન આવી શકે. તો સંપૂર્ણ મૂલ્યરહિત એટલે કે અમૂલ્ય, એટલે કે હું કાંઈ જ નથી. તમે કાંઈ જ છો તો મૂલ્ય સહિત છો, અને મૂલ્ય સહિત છો એનો અર્થ એ છે કે તમને ખરીદી શકાય છે. સીધી વાત છે. જેનું મૂલ્ય હોય એને ખરીદી શકાય, જેનું મૂલ્ય હોય એને તોલી શકાય, જેનું મૂલ્ય હોય એને માપી શકાય, જેનું મૂલ્ય હોય એની સાથે કાંઈ પણ કરી શકાય. એટલે અમૂલ્ય. જ્યારે તમે કાંઈ નથી ત્યારે તમે ન ખરીદી શકાશો, ન તમે તોલી શકાશો, ન તમે માપી શકાશો. તમે અતુલ અમૂલ. સાહેબ કહે છે ને ભક્તિ યોગાચાર્ય મહારાજ, વસ્તુ અમૂલક દી મેરે સદગુરુ. સદગુરુના સમર્પણથી આવેલી શૂન્યતામાં જે અમૂલ્ય સમજાય છે કે જેનું કોઈ મૂલ્ય નથી, જેનું ભૌતિક કોઈ મૂલ્ય નથી, અને આધ્યાત્મિક રીતે જેને મોલવી શકાય એવું નથી. વર્તમાન જીવન જ આખું છે. તમે ન હો અને જીવન ચાલતું હોય એ રીતે તમારે જીવવાનું છે.
સમજાય છે? હા એકવાર કીધું હતું, મરી ગયા છે. તમે મરી ગયા છો, તમે નથી અને તમારું જીવન ચાલે છે. ચાલે છે. તો કોઈ જ ખટપટ નથી. જે પણ ખટપટ છે તમે છો એની છે. જે પણ પ્રોબ્લેમ છે આપણે છીએ એનો પ્રોબ્લેમ છે. જો આપણે નથી તો કોઈ પ્રોબ્લેમ જ નથી. કેમ કે આપણે જે છીએ એ આપણે આપણા સ્વરૂપમાં નથી, આપણે ભૌતિક સ્તર પર છીએ, આપણે પૌદ્ગલિક સ્તર પર છીએ, આપણે દેહાકારમાં છીએ, આપણે જ્ઞેયાકારમાં છીએ, આપણે વિભાવના સ્તર પર છીએ. અને માટે ભૌતિક સ્તરે જ્યારે આપણે કાંઈક બનીએ છીએ ત્યારે અપૂર્ણતાઓ ઘેરી વળે છે અને પછી પોતાના મૂલ્યાંકન માટે એની ગતિવિધિઓ ચાલુ થઈ જાય છે. એ જ આગળ જઈને કષાય અને વિષયની ધારા બને છે, એ જ સંશ્લેષોનો પારાવાર બને છે, એ જ તમારા ભીતરમાં ભયંકર જટિલ અને કુટિલ અધ્યવસાયોનો જન્મદાતા બને છે અને આખી પરંપરા ચાલ્યા કરે છે. આ બધાનો છેદ ઉડાડવો હોય તો એક જ ઉપાય છે કે હું કાંઈ નથી. ઉપભ્રુવણા એને માટે હતી કે તમે અંતર્મુખ થયા હતા. ઉપભ્રુવણા શેને માટે હોય? ઉપભ્રુવણા શેને માટે હોય કે તમે અંતર્મુખ થયા હતા. હવે ઉપભ્રુવણા સાંભળ્યા પછી જો તમે પાછા બહિર્મુખ થઈ ગયા તો આપણે ઉપભ્રુવણાના અધિકારી જ નથી. ઉપભ્રુવણા એ પ્રેરણા છે કે હજી તારે અંતર્મુખ થવાનું છે. તો પણ સંભળાશે તો ખરું જ ક્યારેક. તે ઉપભ્રુવણાનો અર્થ એ કરવાનો કે આ મને પ્રેરણા કરે છે કે હજી તારે અંતર્મુખ થવાનું છે. હજી મને એવી ખબર પડે છે કે મારી ઉપભ્રુવણા છે, હજી મારી કચાશ, હજી મારી અધુરાશ છે. એટલા માટે આવે કે આપણે હતા. જો આપણે ન હોઈએ તો આપણને પણ આશ્ચર્ય થાય કે આવું બધું કોને માટે કહીશ. આપણે તો આવું કંઈ કર્યું જ નથી. આ રીતે જીવવું જોઈએ. આ રીતની નિર્મળતા, આ રીતનો ખાલીપો તમને વાસ્તવમાં અમૂલ્ય બનાવે છે. વાસ્તવમાં તમને એ આગળના આત્મવિકાસ માટે સુયોગ્ય બનાવે છે. બાકી આ કાંઈક નામનો જે પથરો છે એ આખા મોક્ષ માર્ગમાં સૌથી મોટો વિઘ્ન છે. એ તમને આગળ જ નહીં જવા દે. તો પોતાની દૃષ્ટિમાં આજથી આપણે એવો એક પ્રયત્ન કરીએ કે આપણી દૃષ્ટિમાં આપણું અંશ માત્ર પણ મૂલ્ય ન હોય. કોઈ આપણને સારું કહે કે આપણને ખરાબ કહે પણ આપણે જ નથી તો શેનું મૂલ્ય? હા, તમે નથી તો હવે જે પણ ચાલશે, જેવી રીતે રોબોટને પ્રોગ્રામિંગ કરવામાં આવે ને તે પ્રોગ્રામિંગ પ્રમાણે ચાલે. એને સુધારો કરે તો સુધરી જાય. તો જે પણ પરિસ્થિતિઓની અંદર જ્યારે આપણો હું નીકળી ગયો છે તો જે પણ આપણા આત્મવિકાસમાં યોગ્ય હોય એનો સ્વીકાર સહજતાથી થયા કરે. જે અયોગ્ય છે એમાંથી આપણે ઓટોમેટિકથી અલિપ્તતાથી પસાર થઈ જઈએ. આ વિવેકપૂર્ણ રીતે વર્તવાની વાત છે. સમય થઈ ગયો છે. વિવેકપૂર્વક કરીએ પણ એને તો એ છે પર જાણવું પડે ને, જાણીને જ કરીએ ને. એને પર જાણીને જ કરીએ ને કે આ છોડવા જેવું છે, આ લેવા જેવું છે. હેય અને ઉપાદેયમાં સૌથી પહેલું હેય શું છે? આ જે કાંઈક છે ને એ સૌથી પહેલું હેય છે. જ્યાં સુધી આ હેય ન લાગે ત્યાં સુધી હેય અને ઉપાદેયના બાકીના ગણિત પણ ઊંધા પડવા. આ હેય લાગવું જોઈએ જે હું કાંઈક છું, એ જ સૌથી મોટી ગરબડ. પણ આ જીવનમાં તો આપણને માન જ બહુ મળે. શું મળે? હા, સાધુ વેશ પહેર્યો એટલે જાણે કે આમ રાજાના રાજા થઈ ગયા. વાત તમારી સાચી છે, પરંતુ સાધુનું નામ ભિક્ષુક છે. એ આપણને ખ્યાલ હશે. આપણે દશવૈકાલિકનું 10મું અધ્યયન અને ઉત્તરાધ્યયનમાં પણ એક અધ્યયન છે જેમાં દરેકમાં આવે છે કે જે સ ભિક્ષુ. એ ભિક્ષુનો અર્થ રાજા નથી. એ ભિક્ષુ એટલે તમને અકિંચનની અવસ્થામાં મૂકવાની વાત છે કે તમારું કાંઈ નથી અને તમે પણ કાંઈ નથી. અકિંચન શબ્દ છે આપણા માટે. એટલે
એ કે કાંઈ જ નથી તમે. અકિંચન, કિંચન એટલે કાંઈ અને અકિંચન એટલે કાંઈ જ નહીં. ત્યારે એ જ યાદ કરવાનું, કરવું જ પડે. એક જીવનમાં એવો મનોરથ કરો કે જીવનમાં કમસે કમ 10 દિવસ માટે તો આવું જીવી લઈએ, મહિના માટે તો આવું જીવી લઈએ. એક દિવસ કેમ કે આ જ જીવનનો સાર છે, બાકી બધો ભંગાર છે. બાકી જેટલી વાતો છે બધી જ વાતો એ ભૌતિક મૂલ્યાંકનની વાતો છે. આમ જોવા જઈએ ને તો આપણા આખા જીવનની બધી શક્તિ કેવળ મૂલ્ય મેળવવા માટે જઈ રહી. એ જ કે છે ચોમાસું કરીએ, શિબિરો કરાવીએ, ના તે ને બધું આમ પેલા માટે બધું જ પરને પમાડવાનું ખરું, પણ પછી એમાં કોઈ પરને પમાડતું નથી. આ વાત જ ખોટી છે. બધી જ ચેષ્ટા પોતાના મૂલ્યના વિસ્તાર માટે, એના સિવાય કોઈ વાત. હા, કોઈ યોગ્ય જીવ પામી જાય એ જુદી વાત છે, પરંતુ આપણે પોતાનું પોસ્ટમોર્ટમ કરીએ તો આખી વાત કદાચ જુદી નીકળે એવી છે. અને જ્યાં સુધી, અને જ્ઞાની એમ કહે છે કે તારા આશયની નિર્મળતા હશે તો તારા વિનિયોગની નિર્મળતા હશે. જો આપણે પૂતળા કરે તો આપણે બરાબર છે નહીં કઈ બાકી છે. એક વાત કહું, એમાં પણ ગરબડ થાય છે. કેમ કે એ સામેવાળાને એટલા માટે કહે છે કે એને એમ ખ્યાલ આવે કે આ અહંકારી નથી, એટલે કે અહંકારી નથી એવો અહંકાર રાખવા માટે એ ના પાડે છે કે હું કાંઈ નથી. પણ અંદરથી તો એને પાછું ગમ્યું છે, અંદરથી એને ગલગલિયા થયા છે, અંદરથી તો એને છે હજી બીજા 2-4 શબ્દ બોલે તો સારું છે. પોતાને જાણવું પડે ને કે હું પોતાને હું ન હોય તો કોણ જાણે. એક વાત ધ્યાનમાં રાખજો, તમે જેને હું તરીકે જાણો છો એને તમે ન જાણો ને તો પણ તમે રહેવાના છો, અને એ જે રહેશે ને એ વાસ્તવિક હશે. પણ તમે જેને હું તરીકે જાણો છો એને જ હું તરીકે જાણશો ત્યાં સુધી તમારા ભીતરમાં આ મૂલ્યાંકનની વાસનાઓનો જન્મ થયા કરશે. ભીતરમાં અનેક પ્રકારના તૃષ્ણાઓના જાળ પથરાયા કરશે અને તમે હેરાન થઈ જશો. આ જિંદગી અને આવનારી જિંદગીઓ પણ તમારી એ અભિશપ્ત થઈ જશે. સૌથી મોટો અભિશાપ જ હું કાંઈક છું. હું જ્ઞાન સ્વરૂપ છું એ જ્ઞાનને સમજવા માટે આ વાત કરી રહ્યા છીએ. કેમ કે જ્યારે તમે મૂલ્ય માંગો છો ત્યારે તમે કાંઈક છો, અને જ્યારે તમે કાંઈક છો ત્યારે તમારા જ્ઞાનનો તમને અનુભવ નથી, તમને જ્ઞાનમાં જણાતા જ્ઞેયમાં હુંપણાનો અનુભવ છે. બરાબર છે ને? તમને તમારા જ્ઞાનનો અનુભવ નથી, તમારા જ્ઞાનમાં જણાતા જ્ઞેયાકારમાં હુંપણાનો તમને અનુભવ છે. એટલે એ અનુભવ જ્ઞાનનો નથી પણ જ્ઞાનમાં જણાતા અજ્ઞાનનો છે. કેમ કે જ્ઞેયમાં જ્ઞાન હોય કે ના હોય? નહીં, જ્ઞેયમાં જ્ઞાન હોય. તો તમારા જ્ઞાનમાં જે જ્ઞેય જણાય છે એ જ્ઞાન છે કે અજ્ઞાન છે? અજ્ઞાન છે. તમે અજ્ઞાનને જ્ઞાનનું સ્વરૂપ આપી દીધું. તમે જ્ઞાન એ તમારું સ્વરૂપ હતું, પણ તમારા જ્ઞાનમાં જે અજ્ઞાન જણાય છે એને તમે તમારું સ્વરૂપ કહી દીધું. એટલા માટે મિથ્યાત્વીને અજ્ઞાની કહેવાય છે કે જ્ઞાનના સ્વરૂપને નથી વેદી રહ્યો, અજ્ઞાનના સ્વરૂપને વેદી રહ્યો છે. જ્ઞેયના સ્વરૂપને વેદી રહ્યો છે, જ્ઞાનના સ્વરૂપને હું તરીકે નથી વેદી રહ્યો. માટે મિથ્યાત્વી અજ્ઞાની છે. તો હવે જ્યારે તમે હું કાંઈ નથી આ પ્રેક્ટિસ જ્યારે કરો છો ત્યારે તમે છેદ કોનો ઉડાડો છો? એટલે એ કાંઈક છું જ્યારે એનો ઉડાડો છો ત્યારે જ્ઞેયમાં જે હું પણ હતું એ તમારું સમાપ્ત થાય છે. તો જ્ઞાનમાં જે હું પણ છે એ તો અવ્યાભાત છે. તો આ નીકળતાની સાથે જે મૂળ સ્થિતિ છે એ તો અવ્યાબાદપણે તમને સમજાતી જશે અને પ્રગટતી જશે. એને તમારે સ્થાપિત કરવાની જરૂર નથી, ફક્ત આને ઉત્થાપિત કરવાની જરૂર છે. એ તો પ્રતિષ્ઠિત જ છે. સત્ય તો આકાશની જેમ પ્રતિષ્ઠિત છે.
એ પણ કહ્યું કે આપણે જાણી રહ્યા છીએ અને એ આપણે છીએ. તો હવે અત્યારે પાછી એકદમ મનમાં એવું કન્ફ્યુઝન થાય છે કે આપણે જે જાણી રહ્યા છીએ તો અહીંયા એક વાત ધ્યાનમાં રાખો કે જાણી જોઈને જાણવું અને જણાઈ રહ્યું છે, તો જે જણાઈ રહ્યું છે એ ધારા જ્ઞાન સ્વભાવની છે, એ જ્ઞાયક ભાવની ધારા છે, પરંતુ એનું પરિશુદ્ધ સ્વરૂપ આપણા હજી અનુભવમાં આવી નથી રહ્યું. એ એટલા માટે નથી આવી રહ્યું કેમ કે પરિણમનનો છેડો એ જ્ઞેયાકારના તાદાત્મ્યમાં સંડોવાયેલો છે. હવે જ્યાં સુધી એ ત્યાંથી એ ખસે નહીં, જ્યાંથી એ છૂટે નહીં, ત્યાં સુધી જ્ઞાન બુદ્ધિમાં સમજાવવા છતાં અનુભવમાં સમજાશે નહીં. તો એ ત્યાંથી છૂટે એને માટે આ નાહમની વાત છે. નાહમ તમને તાદાત્મ્ય તોડવાની મદદ કરે છે અને તાદાત્મ્ય તૂટતા બુદ્ધિમાં સમજાયેલી જ્ઞાન સત્તા અનુભવમાં એકત્વ રૂપે અભેદ રૂપે સમજાય છે. બહુ સારી વાત કરી. જ્યારે તમે કાંઈક તરીકે છો, સમજી લો, બહુ સાયકોલોજીકલ વાત છે કે જ્યારે તમે કાંઈક તરીકે છો અને પછી તમે કાંઈ નથી તો ડિપ્રેશન આવશે. એટલે કે તમે કાંઈક તરીકે રહેવા માંગો છો અને પછી તમે એવું સ્વીકાર્યું કે હું કાંઈ નથી, તો અંદરમાં હતાશા આવશે કે અરે હું કાંઈ નથી. એટલે તમારી જીજીવિષા કાંઈકમાં હતી અને તમે કાંઈકને જ બરખાસ્ત કરી નાખ્યું, એટલે જાણે કે તમારો આધાર છીનવાઈ ગયો, તો ત્યાં તમને ડિપ્રેશન આવશે. પણ જ્યાં તમે ખુશીથી જ ખુદકુશી કરી રહ્યા છો, જ્યાં તમને તમારા અમૂલ્યની વાત ખબર છે, જ્યાં તમને તમારા સ્વભાવની વાત ખબર છે, જ્યાં તમને તમારા અસ્તિત્વની વાત ખબર છે અને તમને તમારી કૃત્રિમતા જ અંદરથી નડી રહી છે, અને એ વખતે જ્યારે તમે કાંઈ નથી કહો છો ત્યારે અંદરમાં શિથિલતા નથી આવતી, અંદરમાં પરમ શાંતિ વર્તે છે, અંદરમાં પરમ ઉદ્યોત વર્તે છે, અંદરમાં પરમ આહ્લાદ વર્તે છે. કારણ કે એ કાંઈક તરીકે બચવા માંગતો જ નથી અને કાંઈ નથી એવું બન્યું તો એના માટે તો પરમ આનંદની વાત છે. ખ્યાલ આવે છે? પહેલાં તો એને એ વિશ્વાસ હોવો જોઈએ કે હું નહીં હોઉં તો જ હું હોઈશ. આ વિશ્વાસ હોવો જોઈએ કે હું નહીં હોઉં ને તો જ હું હોઈશ. તો પોતાના હોવા માટે પોતાનું ન હોવું બહુ અનિવાર્ય છે. પોતાના હોવા માટે પોતાનું ન હોવું આ જ સમ્યક દર્શનની વિધિ છે. વિધિ ન કહેવાય પણ ચાવી છે, હા ચાલો એક પ્રકારની એક આ પણ એક માર્ગ છે. હા, હોવાના વિશ્વાસ સાથે ન હોવાની વાતને જ્યારે સ્વીકારવામાં આવે ત્યારે એમાં બળ આવે છે, ત્યારે એમાં આત્મવિશ્વાસ આવે છે, ત્યારે એમાં ઉત્સાહ જાગે છે અને પોતાને કોઈ નુકસાન થવાનું જ નથી આ વાત અંદરમાં પૂરેપૂરી પ્રતિષ્ઠિત હોય છે. જ્યારે નુકસાનની વાત નથી, જ્યારે લાભાલાભ જ છે. સ્વભાવ લાભ સંસ્કાર કારણમ જ્ઞાનમિષ્યતે. સ્વભાવ લાભાત કિમપી પ્રાપ્તવ્યમ નાવશિષ્યતે. સ્વભાવના લાભ કરતાં વધારે દુનિયામાં બીજો કોઈ લાભ પ્રાપ્ત કરવા યોગ્ય નથી. તો એ લાભની સામે જેટલો પણ નુકસાન થાય એ નુકસાન છે જ નહીં, કેમ કે એ ક્યારે લાભ થયો જ નથી તો નુકસાનની ક્યાં વાત છે? જેનો ક્યારે લાભ જ થયો નથી એના નુકસાનની વાત શું છે? હા, દુકાન ખોલી જ નથી, ખુલી જ નથી. આ તો ભ્રમ હતો, સપનું હતું અને સપનું તોડવાનું છે, જાગવાનો પ્રયત્ન કરવાનો છે. તો આ રીતે પોતાના ધ્યેયની સ્પષ્ટતા જ તમને પ્રયોગમાં ઉત્સાહ આપે છે. કોઈ પણ પ્રયોગમાં તમને ત્યારે ઉત્સાહ જાગે જ્યારે તમારા ધ્યેયની તમને સ્પષ્ટતા હોય. એમાં તમારી સેજ પણ ગડબડ હોય તો પ્રયોગમાં પણ વિકૃતિ આવે, પ્રયોગમાં પણ મોહ કામ કરી જાય, પ્રયોગમાં પણ ક્યાંક ને ક્યાંક પાછલા બારને એ જ વાત ઊભી થઈ જાય. માટે આપણા વાસ્તવિક ધ્યેય માટેની આપણને પૂરી સ્પષ્ટતા હોવી જોઈએ કે એનું સ્વરૂપ
ભૌતિક સમસ્ત પદાર્થો કરતાં ન્યારું, અભૌતિક, અરૂપી, જ્ઞાન સ્વરૂપ અને શાશ્વત છે. અને આવા સ્વરૂપ એ મારું પોતાનું અસ્તિત્વ છે. અને એવા અસ્તિત્વના બોધ માટે જે પણ અત્યારે બોધ વર્તી રહ્યો છે એને મારે રિજેક્ટ કરવાનો છે કે હું કાંઈ નથી. અને પોતાનું ન હોવું એ જ પોતાના હોવાની અનુભૂતિ કરાવી શકે. તો એ ન હોવામાં પણ ઉત્સાહ વર્તે, એ ન હોવામાં પણ આનંદ વર્તે, એ ન હોવામાં પણ અંદરથી એક અદ્ભુત પોતાને સ્વસ્થતા વર્તે અને એના માધ્યમે શૂન્યતા પૂર્ણતા સુધી લઈ જાય. તો એના માટે આપણે પ્રયત્ન કરી એ શકીએ. સ્વભાવ ને યાદ કરે કે વાપરતા કરતા મધ્યમ કરે એ યાદ આવે એ યાદ કરવું પડે. સ્વભાવને એ રીતે યાદ કરો કે યાદ કરનારો સ્વભાવ સિવાય બીજું કાંઈ ન હોવું જોઈએ. યાદ કરનાર એ વ્યક્તિત્વ તરીકેની ઉપસ્થિતિ જ ન બચવી જોઈએ. એટલી પોતાની રિજેક્શન પોતાના માટેનું એટલું થવું જોઈએ કે પછી જે બચે છે ને એ સ્વભાવ જ છે, પછી બીજું કાંઈ બચતું જ નથી. આ રીતે પોતાની ઉપર ચોકડી મારવાનું સાહસ જેટલું વધશે એટલું આપણું આંતરિક રીતે મોહને ઓળંગવાનું, મોહને ઓગાળવાનું, મોહને ખતમ કરવાનું સામર્થ્ય વધશે. हाँ कल सुबह आधा घंटा આવતીકાલે પન્ના રૂપામાં લક્ષ્મી દુર્લભ મહારાજ સાહેબનું વ્યાખ્યાન છે સવારમાં 6:30 થી 7 વાગે આધા ઘંટામાં. તો સર્વેને પધારવાનો ભાવ થયો, આમંત્રણ છે પધારજો. ત્યાં ગોત્રી પાણીનો પણ લાભ આપજો. મારું રસોડું ચાલુ છે ત્યાં પન્ના રૂપામાં. વિનંતી છે. સવારમાં 6:30 થી 7 વાગે આધા ઘંટા. ಶಿಕ್ಷಕರು ಶಿವರಾಜಪುರ ಟ್ರೈನಿಯವರು ಸುತ್ತಯ್ಯನ ಯಾತ್ರಾಣಿಗಳು ಸ್ವಾಮಿ ಸಾಕಾಜಿ ભાત પાણીનો લાભ દેજો. છાગણ ઈશ્વર ઉઠ્યો એમ ખામે ચિચ્છમ ખામ ગિરાય ગંગેથી અબદ્યમ પરબદ્યમ બત્રી પાણી દેવસલાવ ત્યાસની સમાન ચરવા તેરી પાસે ગંગીથી મજ્જવીના પેલા સુમોમાં બાયોમાં સુબે જાણા અહમ ન જણાવી તસ્મી છામી સમાસની શિયાય મધ્ય મંદા સુખ સતોજી સૌર મંગલ મંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જયમ જય योग्यता अभी अभी काफ़ी कम है. चिंतन क्या करना है? मीन्स अजब अजब जैसे शुद्ध बुद्ध जैसा कुछ. अरिहंत प्रभु को सतत शरणागति के भाव से स्मरण करना चाहिए. परमात्मा का जो शुद्ध स्वरूप है तो मैं उनको पूरा समर्पित हूँ, इस प्रकार से उनका समर्पण करना चाहिए. जैसे हम बोलते अरिहंते शरणम पवज्जा, तो जो शरण होना मतलब कि आपका कुछ न होना, इतने समर्पित हो गए कि आप कुछ नहीं. तो वो जो भाव है वो मोह का क्षय करता है. हम 3:30 પછી ચાલે. अच्छा 3:30 પછી નિયરલી પોણા છે. હા ચાલે. कामकाज वाली कल और कुछ कामकाज નહીં બસ ઘરમાં લાવો. ખાલી પ્રફુલભાઈ સાથે વાત થઈ. એમણે કેવો જવાબ આપ્યો કે પંકજભાઈ એમ કહીને ગયા છે કે મહાત્મા લિસ્ટ આપશે. એવું કંઈ લિસ્ટ આવે નહીં. હું લિસ્ટ આપશે સમજાયેલું ઇટ મીન્સ કે તમારે બધું એસ્ટિમેશન કહું. હા. હવે એ વાત છે ને
તમે તમારી રીતે સંભાળી લો અને એમને કહી દો કે પણ મેં એમને શું કીધું કે હું ખરીદી કરાવી દઉં. એ શું કહે છે, ખરીદી કરાવી લો, મંગાવી લો, રાખી લો, સાચવી લો અને વિતરણ કરી લો. सबको भी साथ में लेके आना। હા હા જરૂર 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 જરૂર. હા હા तीनों टाइम. ये तो मैं इनको अंदर साथ जानता हूँ, सब जगह जाते हैं, भाषण में वगैरह रविशंकर जी है, हाँ, सब जगह। હું અત્યારે શું કરી રહ્યો છું કે મારે કયો માલ ક્યાં મોકલવો, મને કે બધું સિદ્ધવડ. મેં કીધું સિદ્ધવડમાં તો કઈ કે આંતરિક શાળાવાળા 22 તારીખથી સ્પેશિયલ બોરાવાનો કાર્યક્રમ જ શરૂ કરી દીધો છે. પછી આપણને કોઈ લાભ જ ન મળે. એના પહેલાં જ કરવું પડે. એના પહેલાં જ કરવું પડે. એટલે એ વાત એવી મને કે હું તમને એડ્રેસને વગેરે આપું છું અને નહીં તો છેલ્લે છે ને આમાં કેવું છે, તમારે ડિસિઝન લેવાનું, એમને કહી દેવાનું કે આ તારીખે આપણે જવાનું છે. ઓકે સમજાયું? એ કે એટલા બધા કાર્યોમાં વ્યસ્ત છે ને. હા એટલે ના એટલે હું એમ કહું ને કે ચલો આપણે 20થી 24ની વચ્ચે એટલે તમારે કોઈકને એ રીતે ત્યાં ઉપસ્થિત રહેવું પડે. એક વસ્તુ અને મારે 3 દિવસ છે ને 22થી 26 સત્સંગમાં 400 જણા ઉપસ્થિત છે. ત્યાં સાધ્વીજીઓ પહોંચી ગયા છે. અચ્છા. એટલે 400માંથી 150-200 પહોંચી ગયા છે. અને કેવું છે કે ખાદી માટે થોડુંક અંશે સાહેબ એટલે એમ થાય કે આમ આપણે કંઈક બીજું કરતા નથી, આપણે ખાલી સંકલન થોડું ઘણું કરી લઈએ છીએ. મારું સંકલન પાછું કે આમ ભારતમાં જે બધેથી છે ને વ્યવસ્થિત છે. હા એવું કંઈ નથી સાહેબ. આ બધી દેવગુરુની કૃપાઓ કે આ બધું મળે છે. તો હું એમને માટે છે ને ખાદીનું પ્રોક્યોરમેન્ટ એસ્ટિમેશન કરીને કરી લઉં છું. પહેલાંનું પણ એને એમને જમણાનું પણ અમે હિન્ટ આઉટ કરે છે. બધું સમજો કે એક્સેસ બાય કરી લઈએ. ચોમાસામાં તમે તપ કરો, મહાત્માઓ તપ કરે, એ નિમિત્તે આ બધું નાનું મોટું ઉજમ મને કે ના એ પછીની વાત પછી તો આપણે એને કોઈ જ દબાણ ન કરીએ તો શું થાય કે જે અહીંયા એક્સેસ લઈએ ને અત્યારે હું એવું વિચારું છું કે પ્રફુલભાઈને એમ કહું કે આટલા તાંબા તમને સોંપી દઉં, બરાબર, જે નહીં વપરાયા તે પાછા જશે. હા, અને જે વપરાયા એનો હિસાબ કિતાબ એ 2 જણા સંભાળી લે. હા, અને બાકીનો ખાલી અહીંયા મંગાવીને અને એ કરી લઈએ. એમાં એક કડી પણ એવી જોઈએ કે પ્રારંભ કરીને પ્રવેશની તારીખ છે કંઈ બી હોય પણ એ પહેલાં મહાત્માઓ તો અહીંયા નજીકમાં ક્યાંક આવી જ ગયા, તો ત્યાં જઈને ઓરાવી લો ને. 11 કોણ લેશે મારી પાસેથી? કોઈ નહીં કરે. વસ્તુ કદાચ યોગ્ય હોય તો પણ એમાં પણ પોતાનું આગલું 4 મહિનાનું 6 મહિનાનું વિચારી લે ને તો ગ્રાહક ખબર પડી જાય તો એમને એ પ્રમાણે કહીએ કે ભાઈ આ તારીખે આટલા વિસ્તારમાં આવી જશે. હવે ભલે જેમ કહીએ કે ભાઈ હવે તમારો પ્રવેશી દોડમાં છે પણ તમે અહીંયા આવી ગયા. બીજા મહાત્માઓ પાલિતાણામાં જે ચાતુર્માસ કરી રહ્યા છે એ લોકો ગામમાં છે, અહીંયા બીજી જગ્યાએ છે તો ત્યાં જઈને કાર્ય કરી લેવું. વાસ્તુ જેવું કંઈ પામવું છે આમ ભાઈ મિથ્યા તો દૂર હોય બસ, એટલે આશીર્વાદ લ્યો બસ. પગમાં કોઈ તકલીફ થઈ છે ને? હવે મારે શું છે? આસન દબાવ્યા કરતા હતા ને દબાવ્યા કરતા હતા ને એટલે મને લાગ્યું હું છે ઘરમાં ને હા એટલા માટે રાખું છું, પણ પરસેવો થાય ને પગમાં હા પછી ચોલપટ્ટા પર લાગે ને તો પછી બગડી જાય. એ ભાઈ કાપ વારંવાર કરવું પડે. મને શું લાગ્યું કે પગમાં કંઈક આમ રાખીએ ને આ તો કોઈ પ્રશ્ન નથી. હા પલાઠી વાળીએ ને તો આ ભાગ નીચે હા ત્યાં પરસો પછી આમ રાખી દે એટલે બહુ વાંધો નથી. હા એટલે મને શું લાગ્યું કે પગમાં કંઈક દુખાવો થયો હશે એટલે આ ઘરમાં તો રાખી છે. અને ખૂબ અંદરની ને ક્લિયરિટી મિલના આપણું થોડુંક એસ્ટિમેશન કરી તમને બતાવી દઈશ, મંગાવી દઈએ. ઘણી વસ્તુ છે આપણે ત્યાંની ચર્ચા થતું આજે ખૂબ ક્લિયર કારણ કે અહીંયા આપણી જે ભાવના જે છે તે આપણને સીધા દાખલો ખૂબ આવે અત્યારની મારા